જય માતાજી મિત્રો, આજે તો આપણે જતા રહ્યા ખેતરમાં, કેમ કે મગફળી પેરવાની હતી. તો આપણે મગફળી દવાવાળી કરવાની હતી. તેને બરોબર મિક્સ કરી દીધી અને થોડી વાર સુકાવા દીધી. સુકાઈ ગઈ એટલે તેને આપણે એક કટ્ટામાં ભરી દીધી રહી. મગફળી આપણે કટ્ટામાં ભરીને નીકળી ગયા ખેતરમાં જવા માટે. ખેતરમાં જઈને જોયું તો ટ્રેક્ટર શેરતું હતું. તો પછી આપણે પણ બેસી ગયા ટ્રેક્ટરમાં. પાછળ બગલાઓને તો જો કેવી મજા પડી ગઈ છે. પછી કીધું આપણે ટ્રેક્ટર રાખવું છે, ભાઈ આપણે ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું. શેડાઈ જોઈને ભાઈ અમારે નીકળી જાય શેડીને બહાર ને પછી આવી મગફળી પહેરવા પેણી. તો આપણે ભરી દીધું એકમાં ખાતર ને બીજામાં ભરી દીધી મગફળી અને માં આપો સળી જાય પેણી ઉપર. ગણપતિનું નામ લઈને પહેરવાનું ચાલુ કરી દીધું. બીજી બાજુ મગફળી ઉખાડવા ટ્રેક્ટર આવ્યું. તો આપણે એક બાજુ મગફળી પહેરવાનું અને બીજી બાજુ મગફળી ઉખાડવાનું બે વહીનું ચાલુ રાખ્યું. અંધારું થઈ ગયું તો મગફળી ઉખાડવાનું મગફળી પહેરવાનું આપણે ચાલુ રાખ્યું. પછી મગફળી ઉખાડીને ટ્રેક્ટર નીકળી ગયું ને આપણે પહેરવાનું ચાલુ હતું. પછી કે મગફળી ખૂટશે તો આપણે ભાઈ ગોળે ગોળ બાઇક લઈને મગફળીનું કટ્ટું લેતા આવ્યા. કટ્ટું પહેણીનું છે ને મગફળી પહેરી દીધી. મગફળી પહેરીને પછી આપણે નીકળી ગયા ઘેર જઈને ખાઈને સુઈ ગયા. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું ને આ વ્લોગમાં.